બાપુ જેવું તો ક્યાંય ના થાય કોઈ. એવી એની વાણી, એટલો ભાવ પ્રેમ, બધા ઉપર હરખો જ ભાવ પ્રેમ રાખે. 51 કુંડનો યજ્ઞ કર્યો, 3 વર્ષ સાધના માર્યા, ત્યાંથી ઉતર્યા, કારખાનામાં ભક્તિ કરતા પૂતા, અહીં ચોટીએ બાંધે હિંદરી ને 1 કલાક જ હોય, પછી પડખું પડે ને તો આમ તણાય એટલે ઊભા થઈ જાય ભક્તિ કરવા. અટાણી કઈ ભક્તિ છે, કઈ લાલ બાપુ ની ભક્તિ કોઈ જેવી તેવી છે. શું કેટલો આનંદ થાય આજે દુનિયાનો આનંદ, યજ્ઞ છે દુનિયાનો કઈ કામ કરીને ઝટઝટ આવી ગયું. જોયો 5 વર્ષના હતા ત્યાંથી કારખાનામાં કામ કરવા જતા, બસ ભક્તિ નું જ ને પેલા આટલી જ ભક્તિ કરતા. હા, એ રમકડા ને બધા એના બાપુ મોકલતા ને કામે, નાના હતા તો દૂર પણ હતું તો એ બસ રમકડા જ બનાવતા ભગવાનના. ન્યા જેને પહેલેથી જ એવી લાગણી. બાપુએ તો બહુ કામે કર્યું. અમારે વેણુ નદી હતી એમાં જાતા મજૂરીએ કામ કરવા, તો ત્યાંથી જ ગાયત્રીમાં પ્રગટ થયા હતા એને. ટોક નંબરે કોઈ દી મોટરની, મોટરસાયકલની, મોબાઈલની, સાદું જીવન ભજન જ કરે. તમને શું લાગે શા માટે લોકો લાલ બાપુને આટલા માને છે? પણ એની એવી કળા ભક્તિ એવી કેટલીક ની એવી ભક્તિ કરે. આમાં કેવી શ્રદ્ધા લઈને આવતા હોય લોકો દુનિયાની બધી ના ભગવાન પારે પાડે. લાલ બાપુ એટલે આમ સંત થઈ ગયા મારા. લાગે કે ભગત છે ને ભગવાન જ છે, એવી શક્તિ બાળકોનો જન્મ દિવસ હોય તો પણ અમે અહીંયા જ આવીએ છીએ. એ પણ અહીંયા ઉજવવાનું. જી હા, બાપુના ચરણોથી આગળ શું બીજું હોય. દુનિયાનું દીકરા બે એવા ધંધે સડી ગયા, બંગલો બનાવ્યો નાગોદરમાં, જમીન 15 વીઘા લીધા. આની માતાજીને દયા 11 મહિના હું હાલીને આવતી આવી. આમ તો આપણી સોરઠી ભૂમિ છે તે હંમેશા ઉજળી રહી છે, કારણ કે અહીં સંતોના બેસડા છે તે અખંડ છે. અને એમાં પણ આપણે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો પૂજ્ય લાલ બાપુના સાનિધ્યમાં અનેક લોકો છે આવતા હોય છે, ભક્તિ ભાવથી આવતા હોય છે. અને આજે જે યજ્ઞ છે તેમાં અનેક શ્રદ્ધાળુ આવ્યા છે, દૂર સુદૂરથી આવ્યા છે. ત્યારે માજીઓ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. હાલ આપણે પરમ પૂજ્ય વંદનીય લાલ બાપુના સાનિધ્યમાં છીએ અને આજે અહીં યજ્ઞ છે. યજ્ઞમાં અનેક લોકો છે અને ખાસ કરીને જોઈએ તો જે આ જ ગામના અનેક લોકો છે તે અહીં સેવામાં પણ આવતા હોય છે. ત્યારે એક બેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું નામ છે તમારું? મણીબેન. શું કહેશો, તમે પણ આજે અહીં આવ્યા છો અને તમારે તો આંગણે આજે કહી શકાય કે લાલબાપુ બિરાજમાન છે, કેવું લાગે? ઠીકો ઠીકનું ભાઈ, આવું તો ઘણી વાર એવા કાર્ય કરે ના બધી શાંતિથી. તો બહુ કાર્ય કરે. પાછો પોતાનો કોઈ શોખ નમરે, કોઈ દી મોટરની, મોટરસાયકલની, મોબાઈલની, સાદું જીવન ભજન જ કરે. તમને શું લાગે શા માટે લોકો લાલ બાપુને આટલા માને છે? પણ એની એવી કળા ભક્તિ એવી કેટલીક ની એવી ભક્તિ કરે. આમાં સાધનામાં તમે જોયેલું એ બધું? હા, બહુ આવી અમે. એને મોરે 11 મહિના હવન હતું, તો એમ વાડી રહેતા 11 મહિના સુધી કાયમ આવતી. 9 થી 11 વાગ્યા સુધી કાયમી 11 મહિના હવન. કાયમી વરદી સુધી આપ્યું હતું. કોઈથી રાસે બધા ભેરા કરે, ખાવું પીવું. કેવી શ્રદ્ધા લઈને આવતા હોય લોકો દુનિયાની બધી ના ભગવાન પારે પાડે. લાલ બાપુ એટલે આમ સંત થઈ ગયા મારા. અને તમારા તો આંગણે બિરાજ. હા, આવીએ ગમે કાર્ય હોય આવીએ ભાઈ. બહુ જ ગાયત્રી માની દયા. આનંદ થાય કે તમારા આંગણે બિરાજમાન છે. એટલું માણસ તો ક્યાંય નથી દેખું. જઈએ એમ પ્રસંગમાં બારપોરા પાટમાં પાવું ને આનો રોટલો બહુ કાયમી હાઈ જેવી જો રાંધે કાયમી મૂલી ને બધીને જમાડે. એમને સીના હોય છૂટ ગામના આવે આરતી કરવા જમવાનું કાયમી. તમે બાપુને ક્યારથી જોયા છે ભક્તિ કરતા? એટલે અમે તો બહારથી ભાઈ આવ્યા, 15 વર્ષ થયા. 15 વર્ષ છે એટલી શ્રદ્ધાની છે. જાંબુથી રાણા કંડોળા જાંબુથી રહેવા આવ્યા ને વાડીએ રહેતા, તો અમે અહીં કાયમી આવી. અને 15 વર્ષથી તમે બાપુને આ રીતે જુઓ છો. શું લાગે છે ખાસ કરીને શા માટે લોકો છે આટલા બધા બાપુને માને છે? એની ભક્તિ સાધનાથી બહુ તણાઈ ના આવે માણા. કેવી સાધના? આજ તો આસપાસના ગામના છે, પણ બહારથી કેટલું માણા આવી છે. બહુ પછી જોઈજો તમે, બહુ માણા થાય. કેવી સાધના કરે છે? બહુ એટલી ગાયત્રી માના જપ કરે. બીજા માટી માણા માટી કોઈ માણા માંદા હોય કોરાના માટલી ની ઓલી કરી સાધના. માણા માટી બહુ કરે. અને રોગ ને એવું લઈને પણ અનેક લોકો આવતા હોય છે. બધું એ જોવે, બધું દુઃખ નું કહી દે, દેહી દવા આપે, સીંધે. માણા માટી બહુ કાય કરે. શું કે કેટલો આનંદ થાય આજે ગધેતરમાં? દુનિયાનો આનંદ, યજ્ઞ છે દુનિયાનો કઈ કામ કરીને ઝટઝટ આવી ગયું. હા, અને અહીંયા તમે આવી જાવ સેવા. હા, શા માટે સેવા જરૂરી છે આટલી, શું માનો છો? એટલે આપણે સારું કરીએ કે ભગવાન એટલું કરે તો આપણે કંઈક કરવું જોઈએ. સાદું જીવન કોઈ દી કઈ લીધું નથી. મોટર આવે તો મોટરમાં બેહીને મુહૂર્ત કરી દે. મોબાઈલ ની કોઈ પણ વસ્તુ નહીં. સાદું જીવન ભક્તિ જ કરે. અને અત્યારે આમ જોઈએ તો લોકો આવતા હોય છે ને ભોજન પણ આપવામાં આવે છે ને સાલું 3 ટાણા આપવામાં આવે છે. 3 ટાણા સાલું. અહીં મજૂરે બિચાર રાંધે ને અહીં આવે તારે. કોઈને નાની 18 વરણ અહીં જમે.
ભાવભેદ નહીં કે કોઈ બીજું નહીં કે બધાયને જમવાનું એટલે બધીના. શું કહેશો આવા સંતોથી આપણી ભૂમિ ઉજળી છે એવું લાગે છે? અરે મમ્મી તો વાથી આવ્યા અમારા ભાઈ ખારા જાંબુથી રેવા આવ્યા અમારા ભાઈ ખારા તમે આવ્યા આવી ભૂમિમાં અહીં આવ્યા કેડી સારું છે અમારે સારું છે. શું સારું થયું ખાસ કરીને? દુનિયાનું દીકરા બે એવા ધંધે સડી ગયા બંગલો બનાવ્યો નાગોદરમાં અને ખૂબ જમીન 15 વીઘા લીધા આની માતાજીને દઈ આવી 11 મહિના હું હાલીને આવતી આવી હાલીને 9 વાગે આવું ને 11 વાગે વહી જાવ હવે નતું ને વરસ દેવથી ને આની ગાયત્રી માની બીજા ને આપણે દયા. તો જે રીતે તેમની વાતો છે અને જે રીતે તેમની શ્રદ્ધા છે તેમની આંખોમાં પણ દેખાય છે અને ખાસ કરીને અનેક લોકો છે આટલી શ્રદ્ધાથી ખેંચાઈને આવતા હોય છે અને બાપુનો જે કહી શકાય કે જે સાધના છે બાપુનો જે ભક્તિભાવ છે તેના માટે છે લોકો અહીં ક્યાંક ને ક્યાંક આવતા હોય છે. માતાજીની છે તે અહીં ગાયત્રી માતા છે તેમનું મંદિર પણ છે અને અહીં આવીને તેમના દર્શન પણ કરતા હોય છે. હાલ આપણે લાલબાપુના સાનિધ્યમાં છીએ, ગાયત્રી આશ્રમ ગધેથળમાં છીએ અને આજે જોઈએ તો હજારો લોકોની ભીડ છે ત્યાં ઉમટી છે. હજારો શ્રદ્ધાળુઓ છે દૂર સુદૂરથી આવ્યા છે અને બાપુના સાનિધ્યમાં આજે આવીને શ્રદ્ધા ભાવ છે તે અનુભવી રહ્યા છે. ત્યારે એક માજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે વાત કરીએ. શું નામ છે માજી? મને ન બોલતા આવડે. તમારું નામ શું છે? મારું નામ છે તો જી. હા. અને કયું ગામ તમારું? અમારું નાગોદર. અહીંના જ તે? હા. તો આજે આટલા બધા લોકો નાગવદરના આંગણે આવે કેવું લાગે? અત્યારે જોઈએ તો ગધેથળ ને નાગવદર વચ્ચે જે અત્યારે લાલબાપુ બિરાજિત છે. અમારા છોકરા હતા ને તે દીના લાલબાપુને ભક્તિ કરતા. ઓહો. ભૂંગરામાં કામ કરતા, ગાડી ઉતારતા, પછી વધે પૈસાની અગરબત્તી લઈને દિયાબત્તી કરતા. બાપુ. ઓહો. હા. ત્યાં તમારી ઉંમર કેવડી છે? અમારે તો મોલો કોણો વરણ થઈ ગઈ ઓહો. છે. તો તમે બાપુના પહેલાનો સમય પણ જોયો હશે. બાપુ નાના હતા ત્યારે કેવી કઈ? પણ ભગત એવડા જ હતા. ત્યાં ભણતા પહેલા પછી ત્યાં વેણું કારખાનું હતું એમાં કામ કરતા ને પછી ભક્તિ કરતા ને વધે પૈસા મોકલવા પડે ને મા બાપને ને પછી અહુર હોય ટાઈમ આવે ને ગાડીઓ આવે ઉતારે ચડાવે એની અગરબત્તી દિયાબત્તી કરે બધું કરે. તમારું નામ શું છે? ચંદુબા. શું કહેશો? તમારું કયું ગામ? ગધેથળ. હા. શું કહેશો? આજે બાપુના સાનિધ્યમાં અનેક લોકો આવે છે, બાપુ વિશે શું કહેશો? તમે પણ બાપુના પહેલાનો સમય પણ જોયો હશે. હા જોયો. 5 વર્ષના હતા ત્યાંથી કારખાનામાં કામ કરવા જતા ને બસ ભક્તિ નું જ એને પેલા આટલી જ ભક્તિ કરતા. હા એ રમકડા ને બધા એના બાપુ મોકલતા ને કામે. નાના હતા તો દૂર પણ હતું તો એ બસ રમકડા જ બનાવતા ભગવાનના. ઓહો. ન્યા જેને પહેલેથી જ એવી લાગણી એટલે છે ને અમારા જ ગામના છે એટલે ખબર હોય ને. પછી અહીંયા આશ્રમ કર્યો. હા પછી આ પેલા કર્યો ને પછી અહીંયા કર્યો નાગોદર કર્યું હતું. એટલે પહેલેથી જ ભગવાન પ્રત્યે આટલી ભાવના હતી. 5 વર્ષના હતા ત્યાંથી ને જો રમકડા ને મંદિર ને ગારા ને બનાવતા જ બહુ ભગવાનનું એને તારી દીધું ગધેથળ. ત્યાં નાગોદર પછી ત્યાં ભૂંગરા કારખાનામાં કામ કરતા પછી એમાં ભક્તિ કરતા ને ઓવર ટાઈમે ગાડીઓ આવે ઉતારે ચડાવે એની અગરબત્તી દિયાબત્તી આપણે પૈસામાં મોકલવા પડે. ડુમર પણ હોતું એને બધું મૂકી દીધું. બાપુ જો કેવો શિકાર નાદ કરતા એને બધું આ લાઈને આવી ગયો આખું ગધેથળ. અને અત્યારે તો ક્યાંયથી લોકો ગધેથળમાં આવે છે. બાકી ને અટાણે તો નામસા કઢવી ક્યાં બાપુ દડા 51 કુંડનો યજ્ઞ કર્યો, 3 વર્ષ સાધના માર્યા, ત્યાંથી ઉતર્યા, કારખાનામાં ભક્તિ કરતા પૂતા અહીં ચોટીએ બાંધે હિંદરી ને 1 કલાક જ હોય પછી પડખું પડે ને તો આમ તણાય એટલે ઊભા થઈ જાય ભક્તિ કરવા. અટાણી કેવડીની ભક્તિ છે કઈ લાલ બાપુની ભક્તિ કોઈ જેવી તેવી છે એવા સંતો ક્યાંક હોય. અમારા છોકરા એવડા હતા પછી આરતી થાય ને તો મોડું થાય ને એટલે ત્યાંથી તો ત્યાં ક્યાં ગામ હતું હતું તો સાઈડિયા બોલે ને ધોળે હતા મોરી વાય વાય એવડા હતા. એટલે રાજુ ભગત ને તેવડા છે એનો ભાઈ મોટા હતા ને એને બાપુ ભાઈ તેવડા હતા. આ વડલાનું શું મહાત્મ્ય છે બા? વડલો પણ અત્યારે લોકો વડલા એની આવ્યો ભગતે. ઓહો. ભગત નો જ વાવેલો બાપુએ વાવેલો છે. એટલે બાપુએ જ વાવેલો છે વડલો. બાપુ વાવ્યો છે ને દીકરી પૂજે આવડ. તમે દરરોજ આવો અહીંયા?
ના ભાઈ કઈ મારે પગ કે હાથ વાસે હલાઈને ગાડી ઉપર દીકરો લઈ આવ્યો મેં કે આવું મારે આજ હા હા દર્શન કરવા. કેવું લાગે અહીંયા આવીને બા? બસ બહુ સારું લાગ્યો. બધું ભૂલાઈ જાય ભાઈ દુઃખે. અમને ભગવાન હાજર લાગે કે ભગત છે ને ભગવાન જ છે એવી શક્તિ ને જો ભક્તિ જો કોઈમાં એટલી હોય જ ભક્તિ નહીં. કરે ને કરતી પછી આપણે થાય એમાં શું વાંધો આપણે શું કોઈ નહીં કર્યા ભાઈ. તમને આ જોઈ દો કે અમને આ પૂછી દો કે અમારે આમ થાય છે કે નથી થતું. મારા છોકરાને હગાઈ ન થાય ને તો એ એક જ થઈ ગયો રામાને હગાઈ ન થાય એટલે કે રમાઈ કે તો એ કે કાંઈ સૂર્યનારાયણ એક ગુરુવારને જળનો લોટો ચડાવી દેતો હું વાંધો રાજુ ભગત કે એટલે મારો છોકરો ને રાજુ ભગત ન હતા તેવડા એ ભેગા જ હતા રમતા ત્યાં ભેગા જ કામ કરતા એટલે કે તમે મારા હાટાને ચડાવી દેજો કે મારો છોકરો કે પણ કોઈ દી અમે ભગતને એમ નથી કીધું કે અમને આ જોઈ દો કે અમને પૂછી દો. એની ભક્તિમાં આપણે ખલીલ પાડવું ને આપણે નસીબમાં છે એ ભોગવવાનું છે. બાકી એવા સંત ક્યાંય ન મળે એક જ વાત. નામ છે તમારું? મારું નામ નૈના બેન, ક્યાંથી આવો છો તમે? નાગવદરના. શું કહેશો કે આજે લાલબાપુના સાનિધ્યમાં તમે અહીં છો, કેવું લાગે છે? હા, સરસ લાગે છે. તમે દરરોજ આવો છો અહીંયા? ના ટાઈમ હોય તો આવ્યો પૂનમે કે એમ. શું કહેશો બાપુ વિશે? અહીંયા આવીને કેવું લાગે છે? અનેક લોકો દૂર દૂરથી આવતા હોય અને તમારે તો બાપુ અહીંયા ઘર આંગણે છે, કેવું લાગે? સારું લાગે. આવો નવો અવસર કરતા રહીએ બાપુ. શું કહેશો ક્યાં ક્યાંથી માણસ આવતા હોય છે અહીંયા? દૂર દૂરથી દુનિયાના આવે માણસો. અને તમે બાપુને ક્યારથી તમે અહીં આવો છો? આ તમે બાપુના આશ્રમમાં? અમે તો આશ્રમમાં આવતા જ હોય. પહેલા તો અમારા ગામમાં જતા બાપુ, હા, નાગવદરમાં. પેલા નહીં જતા? હા, અને પછી તમે પછી અહીંયા આવ્યા. તો તમે એ સમય પણ જોયેલો? હા, હા અમારા મલક યજ્ઞ કર્યા બાપુએ નાગવદરમાં. હા તે પછી 4-5 થયા. હા. તો બાપુનો પેલા સ્વભાવ કેવો હતો જ્યારે પેલા સ્વભાવ પણ? બહુ સુંદર હો, એવો છે. બાપુએ તો બહુ કામે કર્યું. અમારે વેણુ નદી હતી એમાં જાતા મજૂરીએ કામ કરવા, તો ત્યાંથી જ ગાયત્રીમાં પ્રગટ થયા હતા એને અમારા ગામમાં જ. બાપુ કામે પણ જતા? હા, મજૂરી કરી અમારા ગામમાં એને વેણુ કારખાના. અને તમે એ સમય જોયેલો? હા, હા, જોયો. એટલે પહેલેથી સાક્ષી રહ્યા છો? હા. તમારું નામ શું છે? પુષ્પાબેન. શું કહેશો કે તમે પણ આજે લાલબાપુના સાનિધ્યમાં આવ્યા છો? ક્યાંથી આવો છો તમે? હા, નાગવદરથી. નાગવદરથી. શું કહેશો તમારા આંગણે તો આજે આ કહી શકાય કે બાપુના બેસણા છે, કેવું લાગે? હા, બહુ સરસ લાગે, સુંદર. શું કહેશો દૂર સુદૂરથી લોકો આવે છે અત્યારે? હા, કેટલા લોકો બહુ આવતા દૂરથી હોય? આવે છે, બહુ ઘણા લોકો હોય. તમે અહીંયા આવતા રહ્યો કે ક્યારેક? હા, અમે ક્યારેક ક્યારેક આવતા હોય. સેવા દેવાય આવીએ અમે. સેવા કોઈ દેવા. મોટો પૂનમ ને કોઈનો થાળ હોય હા હા હા. એવી રીતના અમે મોટું કઈ કાર્ય હોય ને તો આવીએ અમે. કેવું લાગે અહીંયા આવીને? હા, બહુ મજા આવે, શાંતિ થાય, મનને શાંતિ અનુભવાય. શાંત અહીંયા આવીને મન થઈ જાય. હા, શાંત થઈ જાય. બાપુ જેવું તો ક્યાંય દુનિયામાં નહીં થાય હો સાહેબભાઈ. શું? અમારા બાપુ જેવું તો ક્યાંય ના થાય કેમ? કોઈ. એવી એની વાણી, એટલો ભાવ, પ્રેમ, બધા ઉપર સરખો જ ભાવ પ્રેમ રાખે. વાહ. હા, અને એટલે બધા આવે છે? હા, એટલે બધા આવે. કોઈ દી બાપુનું મોટું ઓલું નમરે. બાપુ તો કોઈ સેમાય મને નમરે એનું ક્યાંય જોવાનું. હમણાં કેવડો એનો કાર્ય હતો સપ્તાહ ગજે તોય. એટલે અમારા ગામ પૂરતી લાગણી બહુ એને નાગબધાની. પેલા ન્યા જ હતું ને મંદિર અમારે. આ તો પછી કર્યું કે 2 ગામ વસે રીએ, ટીંબા ઉપર કરીએ તો. ભક્તિ ભાવ છે તે તેમની આંખોમાં દેખાય છે અને આપણે જોઈએ કે આજે દૂર સુદૂરથી લોકો અહીં સુધી આવે છે તો તેનું શું કારણ છે તે પણ આપણે સમજી શકીએ છીએ. શું નામ છે તમારું? મિત્તલબા વાળા. ક્યાંથી આવો છો તમે? અમે પ્રોપર ગધેથડના છીએ, રાજકોટ અમે રહીએ છીએ. ઓકે. તો આજે જોઈએ તો ગધેથડમાં જે લાલબાપુના બેસણા છે, કેવું લાગે? સૌપ્રથમ તો આજે તમારા આંગણે દૂર સુદૂરથી લોકો આવે અને શું કહેશો લાલબાપુ વિશે? બાપુ વિશે તો શું કેવું, ગુરુદેવ છે એટલે એમાં ઈશ્વર, માતા પિતા બધોનો વાસ આવી જાય. અને તમે અહીં આવતા જ રહો છો? જી હા. ક્યારે ક્યારે આવો છો તમે? ખાસ કરીને કયો એવો દિવસ છે કે જે તમે આવતા હોય છો અહીંયા? પૂનમ હોય, રવિવાર હોય, બાપુને અહીંયા આશ્રમમાં પ્રસંગ હોય ત્યારે પણ. પૂનમ ને એવું હોય ત્યારે અહીંયા આવવાનું? બાળકોનો જન્મદિવસ હોય તો પણ અમે અહીંયા જ આવીએ છીએ. એ પણ અહીંયા ઉજવવાનું? જી હા. બાપુના ચરણોથી આગળ શું બીજું હોય. તો જે રીતે જોઈએ તો લોકો છે દૂર સુદૂરથી આવ્યા છે અને આજે અહીં હજારો લોકો છે તે એકઠા થયા છે. ખાસ કરીને આપણે જોઈએ તો આજે જે યજ્ઞ છે અને તેમાં લોકો છે પોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે.